આ ઘોડાને શું કામ ઘી ખવડાવો છો? હાથ પકડી લીધું એટલે ભાઈ એના પત્નીને કીધું કે ઘોડાને ઘી પાતા કામિની કર ગ્રહીએ નહીં. ઘોડાને ઘી પાતા કામિની કર ગ્રહીએ નહીં. ચટકડી ચડીએ ઈ પારકા પોતાના કરે. ચટકડી ચડીએ ઈ પારકા પોતાના કરે. કે સૂરજનારાયણ ઉગે ને તો પારકો માલ પોતાનો કરી દે ઈ ઘોડો છે એમ. તો કે હા. તો ઓલા એના પત્ની સામે બીજો દુઓ ઠપકાર્યો કે આગ બટુકે વાહ ભરખે. આગ બટુકે વાહ ભરખે ઘોડાથી આગળ જાય. હું તુજ પૂછું કંથડા કે હરણા કસા ઘી ખાય. હરણા ક્યાં ઘી ખાય છે? ઈ તો આગ બટુકે વાહ જે કાઈ પણ જંગલમાં મળે ઈ ખાઈ લે છે તો ઘોડાથી આગળ જાય એમ. આગ બટુકે વાહ ભરખે અને આ હરણા છે ઈ ક્યાંથી ઘી ખાતા હોય? અને ત્યારે એનો પતિએ જવાબ દીધો કે કાંઠો, બખ્તર અને આદમી આ ત્રણે લઈને જાય. હું તુજ પૂછું કામિની કે આ હરણાથી શા થાય? હું તુજ પૂછું કામિની કે આ હરણાથી શા થાય? એટલે ઈ હરણ નગરી તો કાંઠો, બખ્તર અને આદમી ત્રણે લઈને